હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અને હું આશીષ છું અને હું છું લાખાભાઈ માલધારી. અને આજે ખૂબ સવારમાં ખૂબ બધો વરસાદ પડ્યો, રાતે ખૂબ વરસાદ પડ્યો. તો 6 વાગ્યા છે અને સૂર્યને ઉઠી ગયા છે. દોય બોય થઈ ગઈ હતી, થોડો કચકણ થઈ ગઈ છે કારણ કે વરસાદ બહુ હતો, બધો પાણી ભર્યા છે. હજી બહારનો મોસમ તમે જોઈ લો જરાક, ફૂલ વરસાદ આવ્યો છે. હજી કેટલો વરસાદ આવશે કાંઈ નક્કી નથી. તો ગાય બાય દોઈ લીધી છે અને સૂર્યને વહેલા વહેલા ઉઠી ગયા છે. એના કારણે નહીં વહેલું ઉઠી ગયું. તો હા બેટા, તો ફટાફટ હવે આપણે ગાય મૂકી આવી તો શું તો મચ્છર ઓછા કેડે, થોડી કચકાણ થઈ ગઈ, એના કારણે સાફ થઈ જાય એકદમ. તો એ કરી નાખી વાસળી થઈ લે મૂકી આવી ફટાફટ આપણે નહીં શું યા બે વાસળી ઘડી કરીને સીવડા ભરાવશે. આ એનું નાક જાલશે, આ જ ચાલુ હોય બેનું. કીરું નોટિસ કરતો હતો કે કીધું ચલો તમારા માટે મસ્ત વિડીયો બનાવી નાખી તો તમને ખબર પડે. આવજો સીવો જો બને નાટક જેવો ખાલી ના. વરસાદ હકીકતમાં ખૂબ પડ્યો છે, વરસાદ બહુ વરસાદ પડ્યો છે. આ તો 12:30 કરીને સવારના 3-4 વાગ્યા સુધી, એટલે સમજી લો ને 2-3 ઇંચ જેવો વરસાદ તો પડી જ ગયો છે આપણે ત્યાં. જો બધી કેટલા મસ્ત રમે છે રે, શાનદાર એકદમ મસ્ત. જો હેલો મિત્રો, કેમ છો? જુઓ વરસાદના કારણે બધી ગાયો થોડી હેરાન થઈ છે, કારણ કે ગાયને વરસાદ થોડોક ઓછો ગમે છે. વરસાદના કારણે થોડી હેરાન થઈને થોડીક ઉપર બેસી ગઈ. વરસાદ ઘણો હતો એના કારણે ઉપર બેસી ગઈ. વરસાદ હકીકતમાં ઘણો જ હતો, કારણ કે રાતના 12:30થી ચાલુ થયો અને 12:30થી કરીને અત્યાર સુધીમાં વરસાદ ખૂબ પડ્યો, મતલબ સવારના 3-4 વાગ્યા સુધી વરસાદ. અને જુઓ હજી અંદર એન્ટ્રી કરી છે તો ગાયને વાછડીને બધી ધોળા થયા છે, બરોબર પડામ પડી કરવા માંડી ગયા છે. બાકી જો સામે ગાય જાય છે રી, સત્તાભાઈની ગાય જાય રી સામે, ને આપણી ગાયો હજી બેઠી છે. બસ એ ગાયો નીકળી જાય પછી આપણી આ ગાય રવાની કરશું, એટલે આ ભેગી ચલો માટે મંડી જાય. જોઈ લો આપણો વાછડો નનકો, બસ જોરદાર છે. બાકી જો મસ્ત ઊભી છે. હા ઊભી રહ્યો, મસ્તી ના કરો. ચારા સિવાય ઉઠતું નથી. હા ધોર, કેમ આમ કરે ધોર તું? હે ધોર, થોડીક મસ્તી ખોર છે. બાકી બસ તો એકદમ આરામથી બધી બેઠી છે. શું રાતે પલરી છે ગાયો તો થોડોક તડકો લે છે, મસ્ત આરામથી બેઠી છે. બાકી ગાયો એકદમ કમ્પ્લીટ છે, ઘણી હેરાન નથી થઈ, એટલે કોઈ પદ જેવું છે નહીં. બાકી એકદમ કમ્પ્લીટ ગાયું છે આપણી, એટલું ટેન્શન લીધા જેવું છે નહીં ગાયોને. બાકી જો બધી મસ્ત ઊભી છે, 1 બાય 1 બધું આવી ગયું છે. તો ચલો હું આજે થોડોક કામ થોડુંક છે, કારણ કે ચેરા બોરો પડ્યો છે, ઢાંકવાનો છે. ચેરો બોરો ઢાંકીને પછી આગળ આપણે કન્ટિન્યુ કરી. કારણ કે ચેરો મને લાગે વરસાદ આવ્યો તો એના કારણે પવન બહુ હતો, એના કારણે કાગળ બાગળ ઉડ્યા હશે, તો એ આપણે ઢાંકવું પડશે ને. ચેરા બરાનું થોડું સેટિંગ કરી લઈએ કમ્પ્લીટ. એની ગાયો નીકળી ગઈ છે ને પાણી જો બાજુમાં કેટલો ભર્યો છે, તમારે જરાક ઝૂમ કરીને બતાવી દેજો. પાણી ભર્યું છે બધું, મતલબ વરસાદ કાફી વરસાદ છે, ઘણો વરસાદ થઈ ગયો. ગાય મૂકીને આપણે ચારો તરફ જઈએ, ચરો બરો મૂકી ને વળી પાછા આવી ગાયમાં તો ઈશ્વરભાઈ આડી જાય. આપણે ચરો બરોબર જો વ્યવસ્થિત કરી લઈ, એટલે શું વરસાદમાં ચરવાનું થોડો નહીં મળે, એટલે આપણે સૂકો ચેરો ટાંકવો જરૂરી. પહેલાં એ કામ પતાવી લઈ, ફરીથી તમને આગળથી મળી જાય. ટીલુડી ટીલુડી, તું તો નથી પલરી ને? હે તું નથી પલરી ને? ના જો આમ બચાવ, ટીલુડી નથી પલરી ને? ટીલુડી હા, વાળાને થોડા હાલબાલ જોઈ લઈ. ચલો ચાર થોડો પલરી ગયો છે. જો ટીલુડી વાછડી, અને વાડામાં ચેરો થોડોક હાલ પલરી ગયો છે, કારણ કે પવનના કારણે કાગળ બગડે ઉડી ગયો, એ જોઈ લઈએ આપણે, ચેક કરી લઈએ. બાકી ભેહું તો મસ્ત ઊભી છે. ભેહમાં થોડું પાણી ભરાઈ ગયું છે ખાડામાં. ભેહું કમ્પ્લીટ ઊભી છે. ને આપણી વાછડી જોઈ લો, ગાયની વાછડી એ બાંધલ છે મસ્ત. ને બાંડી સામે એને પાણી ભરાઈ ગયું છે, મતલબ અહીંયા ત્યાં થોડી માટી નાખવી પડશે, એ કમ્પ્લીટ થઈ જશે. વાછડી કમ્પ્લીટ છે, બાકી બધું કમ્પ્લીટ છે. વાડામાં નજર મારી લઈ, વાડામાં ચરો હાર ફરી ગયો છે, સિંગાનો જાર બાર. અને આ તો એમને પલાળ તો એમને પલરી ગયો છે, મતલબ પવન થોડું વધારે હતો એના કારણે નુકસાન થોડુંક વધારે રહ્યું છે. આજે બધું વ્યવસ્થિત કરી નાખશે, એટલે કોઈ ઉપાધિ જેવું છે નહીં, બધું વ્યવસ્થિત કરી નાખશો. ચલો હું ત્યાં સુધી ભેંસને પણ છોડી લઉં. ભેંસ વાટ જોઈ રહી, તો ભેંસને છોડી દઉં તો ભેં મળી જાય. ઊભી રહે તો ભેંને ફટાફટ આપણે છોડી નાખીએ તો ભેં થઈ જાય.
ભીયા ફેર થઈ ગયા એટલે તું આડો જતી રહે ત્યાં સુધી બીજો ચેરો પડ્યો છે એ આપણે ગાયને નાખી દઈએ આપણે પીવા માટે.